નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરી લંડન ભણવા ગયેલી દીકરી સાથે બનેલ હૃદયદ્રાવક ઘટના. પ્રહર શાહ અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરતો હતો ત્યારે એનું મેરેજ નક્કી થયું. ક્રિમા બ્રિટનનું નાગરિકત્વ ધરાવતી ગુજરાતી યુવતી હતી. દેખાવમાં સુંદર હતી અને સ્વભાવે અતિ સુંદર હતી. એને મળ્યા પછી ડૉક્ટર પ્રહર જ્યારે મને પ્રથમવાર મળ્યો ત્યારે એનો પ્રતિભાવ કંઈક આવો હતો. આપણે વિદેશમાં વસેલા ભારતીયો વિશે તદ્દન ખોટા અભિપ્રાય બાંધીએ બેસી જઈએ છીએ. ક્રિમા સાવ ડાઉન ધ અર્થ છોકરી છે. એના ઘરમાં ગુજરાતી બોલાય છે. એ લંડનમાં જન્મેલી અને ઉછરેલી છે, તેમ છતાં વેજીટેરિયન છે. મટન કે ફિશમાં વાત તો દૂરની છે, એ ઈંડા પણ ખાતી નથી. એના ફેમિલીમાં કોઈ શરાબ પીતું નથી. ક્લબ કે ડિસ્કોથેકમાં જવાની એને આદત નથી. ધાર્મિક આચાર વિચારમાં એ આપણા કરતાં પણ વધારે સુસ્ત છે. મેં તો પહેલી મુલાકાતમાં જ એની સાથે મેરેજ કરવાનું નક્કી કરી લીધું છે. અમારા પૂરા ફ્રેન્ડ સર્કલમાં આ વાત પ્રસરી ગઈ. કેટલાક મિત્રો ખુશ થયા, કેટલાક નાખુશ. અમારા એક સાહેબે તો એને ચેતવણીના સૂરમાં કહ્યું પણ ખરું, તારું ભેજું છટકી ગયું છે કે શું? જો ફોરેન જ જવું હોય તો MBBS પૂરું કર્યા પછી તરત જ જતું રહેવું જોઈતું તું. નાહકના આ 3 વર્ષ બગાડી દીધા ને. અહીંની ગાયનેકની ડિગ્રી ત્યાં થોડી ચાલવાની છે. ત્યાં જઈને તારે ફરીથી રેસિડેન્સી કરવી પડશે. મને આ વાતની જાણ છે, સર. ડૉક્ટર પ્રહરે હસતા મુખે જવાબ આપ્યો. હું એના માટે તૈયાર છું. આખી જિંદગી સુધરી જતી હોય તો 3 વર્ષ ફેંકી દેવામાં હિચકિચાટ શા માટે કરવો? હું ઇંગ્લેન્ડ પહોંચીને બીજી વાર પોસ્ટ ગ્રેજ્યુએશન કરી અને એ પણ ગાયનેક સબ્જેક્ટમાં જ કરીશ. એટલો બધો આશાવાદી ન બનીશ, એના સાહેબે સહેજ કટુકતા સાથે કહ્યું. આ અંગ્રેજો ભલે ગમે એટલા સારા અને નિષ્પક્ષ હોવાના ડોળ કરતા હોય, પણ અંદરથી તો એ પ્રજા આજે પણ રંગભેદમાં માનતી જ રહી છે. તમને મોં પર કશું ન કહે, પણ વર્તનમાં બતાવી આપે કે એ લોકો તમને ધિક્કારે છે. હું સમજ્યો નહીં, સર. આ રંગભેદ અને મારા પોસ્ટ ગ્રેજ્યુએશન વચ્ચે શો સંબંધ છે? સંબંધ છે, ભાઈ. ત્યાં ગયા પછી તને આ વાત સમજાશે. ધીઝ વ્હાઇટ પીપલ નેવર લાઇક us to examine the private organs of their ladies. અંગ્રેજો આપણા દેશમાંથી ગયેલા એક પણ ડૉક્ટરને ગાયનેક વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાની તક આપતા જ નથી. આપણા દેશની લેડીઝને કદાચ પણ છૂટ મળી જાય, પરંતુ પુરુષ ડૉક્ટરને તો ન જ મળે. હું એ દેશમાં 5 વર્ષ રહીને પાછો આવ્યો છું. અંગ્રેજોની માનસિકતાને હું બરાબર જાણું છું. આટલું જાણ્યા પછી પણ ડૉક્ટર પ્રહર પોતાના નિર્ણયમાંથી સંચલિત ન થયો. એની MDની પરીક્ષા આડે 1 જ મહિનો બન્યો હતો ત્યારે એણે ક્રિમા જોડે સગાઈ કરી લીધી અને 2 જ દિવસ પછી લગ્નવિધિ પણ પતાવી દીધી. પરદેશી પંખી જોડે જ્યારે લગ્ન થતું હોય છે ત્યારે લગભગ તમામ કિસ્સાઓમાં એક સરખો જ ઘટનાક્રમ જોવા મળતો હોય છે. સૌથી પહેલાં રજિસ્ટર મેરેજ, પછી ઇન્ડિયન પાત્ર દ્વારા પરદેશ જવા માટેના કાગળિયો ફાઇલ કરી દેવા, વિઝા માટેની વિધિ શરૂ કરી દેવી, એ પછી હિન્દુ વિધિ અનુસાર લગ્ન કરવું, સારી હોટલમાં ગણતરીના આમંત્રિતો સાથે રિસેપ્શન બતાવવું, ટૂંકું અલપ ઝલપ હનીમૂન માણવું, પછી પરદેશી પંખીનું ઉડી જવું અને દેશી પંખીનું ઝૂરી ઝૂરીને રાહ જોતા રહેવું કે હવે પોતાનો ઉડવાનો વારો ક્યારે આવશે. આ કિસ્સામાં પણ આમ જ બન્યું. મિસ ક્રિમા મિસિસ પ્રહર શાહ બનીને પાછી બ્રિટન ભેગી થઈ ગઈ અને મિસ્ટર પ્રહર અમદાવાદમાં વીએસ હોસ્પિટલના ડૉક્ટર ક્વાર્ટર્સમાં MDની પરીક્ષાની આખરી તૈયારીમાં ડૂબી ગયા. પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું. ડૉક્ટર પ્રહર ખૂબ જ્વલંત સફળતા સાથે MDની પરીક્ષા પાર કરી ગયો હતો. હવે એ ગાયનેકોલોજિસ્ટ બની ગયો હતો. ધારે તો એ પણ કોઈ પણ હોસ્પિટલમાં સરકારી કે ખાનગીમાં સારા પગારની જોબ મેળવી શકે તેમ હતો. જો ઈચ્છે તો પોતાનું પ્રાઇવેટ નર્સિંગ હોમ પણ શરૂ કરી શકતો હતો. પણ એના માટે આ બધાનો કશો અર્થ નહોતો. જે પૂછે તેને પ્રહર આ જ જવાબ આપતો હતો, મારે તો ગમે તે ઘડીએ ઇંગ્લેન્ડ જવાનું આમંત્રણ આવી પડશે. ક્રિમા એની દિશામાંથી તમામ પ્રયત્નો કરી રહી છે. મારી ફાઇલ ઝડપથી આગળ વધી રહી છે. 2-3 મહિનાની અંદર જ કદાચ મારે ઇન્ડિયા છોડી દેવું પડશે. આટલા ઓછા સમય માટે મારે જોબ શોધવાની જરૂર નથી. આમ પણ મારી VSની ટ્રેમ પૂરી થવા આડે હજુ 3-1 મહિના બચ્યા જ છે.
તો હું એ જ પૂરા શા માટે ન કરી લઉં? અને મને ડિગ્રી તો મળી જ ગઈ છે, હવે જરા સર્જિકલ વર્કનો અનુભવ પણ પ્રાપ્ત કરી લઉં. ડૉક્ટર પ્રહર હોશિયાર હતો. એના વિભાગમાં વડા ડૉક્ટર એના કામથી, સ્વભાવથી અને કુશળતાથી પ્રસન્ન હતા, એટલે એમણે ડૉક્ટર પ્રહરને છૂટ આપી દીધી. આજ પછી એક ઓપરેશન ટેબલ અને તને સોંપું છું. તું સ્વતંત્રપણે મેજર ઓપરેશન પણ કરી શકે છે. ક્યાંક તકલીફ જેવું લાગે તો મને બોલાવી લેજે. ડૉક્ટર પ્રહર પૂરી લગનથી મચી પડ્યો. 3 મહિનામાં 90 જેટલા મોટા ઓપરેશન્સ એણે એકલા હાથે કરી નાખ્યા. સિઝેરિયન ઓપરેશન પર તો એનો હાથ એવો સરસ બેસી ગયો કે છેકો મૂકવાથી લઈ અને છેલ્લો ટાંકો મારીને ઓપરેશન પૂરું કરવા સુધીની પ્રક્રિયા પતાવતા એને માંડ 15 મિનિટનો સમય લાગતો હતો. તાજા જ પાસ થયેલા ડૉક્ટર માટે આ આશ્ચર્યજનક હદે સારું કહેવાય, પણ આખરે ડૉક્ટર પ્રહરની તમામ આવડત, કુશળતા, ડિગ્રી અને અનુભવ પાણીમાં ગયા. જાન્યુઆરીમાં એની લોટરી લાગી ગઈ. એ લંડન પહોંચી ગયો. ત્યાં જઈને એણે પરીક્ષા પાસ કરી દીધી, પણ ધોળિયાઓએ કે આ બીજા બહાના હેઠળ એને ગાયનેક શાખામાં પ્રવેશ ન આપ્યો. ડૉક્ટર પ્રહરને એનેસ્થેસિયામાં એડમિશન મળ્યું, જે એણે મને કમને સ્વીકારી લેવું પડ્યું. એક દિવસ એક ગજબની ઘટના બની. બ્રિટનના સેનેટરની પત્ની ડિલિવરી માટે લંડનની ખ્યાતનામા જનરલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. કલાકો પર કલાકો પસાર થઈ ગયા, પણ ડિલિવરી થઈ રહી ન હતી. છેવટે સિનિયર ગાયનેકોલોજિસ્ટની ટીમે ભેગા મળી અને નિર્ણય લીધો, સિઝેરિયન કરવું પડશે. દર્દી VIPની પત્ની હતી, એટલે હોસ્પિટલના સૌથી સિનિયર અને હોશિયાર ડૉક્ટરને બોલાવી લેવામાં આવ્યા. બેહોશનું ઇન્જેક્શન આપવા માટે અનુભવી એનેસ્થેસિયા ડૉક્ટર ફ્રેડરિક હાજર થઈ ગયા. સાથે એમના 4 જુનિયર રેસિડેન્સ કોમર્સ ડૉક્ટર પણ હતા. એમાંનો એક ડૉક્ટર પ્રહર શાહ. એના ભાગે માત્ર દોડાદોડીનું અને મોટા સાહેબ કહે તે ઇન્જેક્શનનો ભરી આપવાનું જ કામ આવતું હતું. ઓપરેશન શરૂ થયું. દુનિયાભરના ડૉક્ટરોમાં એક વાત પ્રચલિત છે કે જ્યારે દર્દી VIP ફેમિલીમાંથી હોય છે, ત્યારે અચૂક કોમ્પ્લિકેશન્સ ઊભા થાય છે. સેનેટરની પત્ની જુલિયાની બાબતમાં પણ આવું જ બન્યું. પેટ ચીર્યા પછી ગર્ભાશય પર ચીરો મૂકીને બાળકને તો બહાર કાઢી લેવામાં આવ્યું, પણ એ પછી તકલીફો શરૂ થઈ ગઈ. ડૉક્ટર ડોનાલ્ડ, એમનો હાથ બ્રિટનમાં ખૂબ વખણાય છે. એમના કપાળ પર ચિંતાની રેખાઓ ઉપસી આવી. ડૉક્ટર જ્હોન, બ્લીડિંગ કેમ બંધ થતું નથી? ડૉક્ટર જ્હોન શું બોલે છે? એ તો એમના સહાયક હતા. ડૉક્ટર ડોનાલ્ડ ગર્ભાશય ઉપર એક પછી એક ટાંકો મારી રહ્યા હતા, પણ ડાબી તરફના છેડેથી લોહીનો ઝરો ફૂટી રહ્યો હતો. એક તબક્કે એનેસ્થેટિકે કહેવું પડ્યું, સર, પેશન્ટ સિરિયસ થતો જાય છે. એક તબક્કે એનું બ્લડ પ્રેશર 50 જેવું થઈ ગયું, અને તમને પૂછ્યા વગર જ મેં 2 બોટલ ખૂનની ચડાવી દીધી છે, પણ પેશન્ટ ગમે તે ઘડીએ ઓન ઓફ. ડૉક્ટર ડોનાલ્ડનો પરસેવો વળી ગયો. આઈ જસ્ટ ડોન્ટ નો હાઉ સ્ટોપ ધીસ બ્લીડિંગ. સેનેટરને હું શો જવાબ આપીશ? ઓહ ગોડ સર, મે આઈ ટ્રાય વન્સ ઇફ યુ કાઇન્ડલી પરમિટ યુ. દૂરથી એક અવાજ આવ્યો. એ ડૉક્ટર પ્રહરનો અવાજ હતો. સૌના ભવા ચડી ગયા. ઓપરેશન થિયેટરમાં હાજર હતા તેમાંનો સૌથી જુનિયર છોકરો આવી ધ્રુષ્ટા કરી રહ્યો હતો. એ પણ પાછો એનેસ્થેસિયાનો રેસિડેન્ટ, ધેટ ટુ એન ઇન્ડિયન. ડૉક્ટર ડોનાલ્ડે એક વિચાર જુલિયાની ડૂબી રહેલી જિંદગીનો કર્યો. પછી તરત જ આ સવાલ પૂછી લીધો, ડુ યુ હેવ એની એક્સપિરિયન્સ ટુ ડીલ વિથ સચ કોમ્પ્લિકેટ્સ? ડૉક્ટર પ્રહરે આત્મવિશ્વાસથી છલકાતો જવાબ આપ્યો, યસ સર, ઇનફ એક્સપિરિયન્સ. તમારા આખા દેશમાં નહીં થતા હોય એટલા સિઝેરિયન 1 મહિનામાં અમારી VS હોસ્પિટલમાં થતા હશે, અને આપણી ટેક્સ્ટ બુકમાં જેટલી કોમ્પ્લિકેશનનું વર્ણન લખેલું હોય છે એ તમામનો અમને અનુભવ મળતો રહેશે. પ્લીઝ જરાક બાજુ પર ખસી જશો. વાત કરતાં કરતાં જ ડૉક્ટર પ્રહર હાથ ધોઈને માત્ર હાથ મોજા પહેરીને કામે લાગી ગયા. કામ કેટલું હતું? એક જ સ્ટીચ, 2 જ મિનિટ, અને પછી થિયેટરમાં કોરસનો નાદ ગૂંજી ઉઠ્યો. ડૉક્ટર પ્રહરને ખાસ કેસ તરીકે ગાયનેકમાં એડમિશન મળી ગયું. અત્યારે લંડનમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે એમના નામના સિક્કાઓ પડે છે. સૌથી ધનવાન, સૌથી સુંદર, સૌથી VIP અંગ્રેજ મેડમો પોતાના બાળકનો જન્મ એના હાથે જ કરાવવાનો આગ્રહ સેવે છે.
મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય રાધે રાધે.